હર હર મહાદેવ, જય દ્વારકાધીશ મિત્રો. આજે હું ને દેવો નીકળી ગયા હતા સુરેશ્વર મહાદેવ જ આવે. રસ્તામાં જોયો કાળા કલરનો કેપ્ટન અમેરિકાનો ખટારો. આને તો તમે ઓળખતા જઈશો, આપણો રાજકોટનો એફિલ ટાવર. ત્યાંથી નીકળી ગયા ગ્રીનલેન્ડ ચોકડી આગળ. ગ્રીનલેન્ડ ચોકડીથી આપણે ચડી જવાનું અમદાવાદ હાઈવે બાજુ. અમદાવાદ બાજુ હાઈવે તરફ જતા આપણે જવાનું છે કુવાડવા બાજુ. રસ્તામાં આવી જાય તમારે સાતનમન દાદાનું મંદિર, ત્યાં પણ દર્શન કરવા જવું. આગળ જતા આવે છે ક્રિષ્ના પાર્ક, ક્રિષ્ના વોટર પાર્ક, જ્યાં તમે ફેમિલી હારે નાવા પણ જઈ શકો છો. પણ આપણે અત્યારે જવાનું થતું નથી. આપણે જવું છે સુરેશ્વર મહાદેવ. કુવાડવા ગામથી આપણે લઈ લેવાનો ડાબી બાજુ ટર્ન. કોઈને પણ પૂછો તો તમને બતાવી દેશે વાંકાનેર વાળો રોડ પકડવાનો. આગળ જતા આવશે વિશ્વકર્મા દાદાનું મંદિર, જે હજી બને છે પણ મસ્તીનું બની જશે એટલે એકદમ મસ્તીનું લાગશે. આગળ જતા તમારે આવશે પીપરડી ગામનું પાટિયું. આ તમે જોઈ શકો છો પીપરડી ગામનું પાટિયું. ત્યાંથી એક્ઝેક્ટ સામે જ રોડ ક્રોસ થાય છે. ત્યાં તમને શ્રી હોલ માતાજી મંદિર, ગૌશાળા તેમજ સુરેશ્વર મહાદેવ પૌરાણિક ભોયરું એવું બોર્ડ લખેલું જોવા મળશે. આપણે ત્યાંથી જમણી બાજુ ટર્ન લઈ લેવાનો એટલે આવી જશે સિંગલ પટ્ટી રોડ. અહીંના રોડ રસ્તા ઉપર અને આજુબાજુના વાતાવરણ અને વિસ્તાર ઉપરથી તમે અંદાજ લગાડી શકો છો. જો તમે અહીંયા ચોમાસામાં ફરવા આવો તો અહીંનું વાતાવરણ કેવું હોય છે. અને અહીંથી લાગુ પડી જાય છે આપણે મોરબીનો ફોરેસ્ટ વિભાગનો વિસ્તાર. એટલે બને ત્યાં સુધી દિવસે જવાનું વધારે રાખવું, કારણ કે રાત્રે થોડાક જંગલી જનાવરોની પણ બધે કહે છે કે અહીં જોવા મળે છે. ત્યાંથી આપણે થોડાક આગળ જઈને એટલે ચાલસીકા ગામની પહેલા જમણી બાજુ સુરેશ્વર મહાદેવનું ભોંયરું, પૌરાણિક ભોંયરું એવું તમને બોર્ડ જોવા મળશે. ત્યાંથી આપણે ઉતરી જવાનું નીચે એટલે આવી જશે કાચો રસ્તો આપણે સુરેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો. એ કાચા રસ્તે તમારે 1 કિલોમીટર ચાલો ને એટલે બે બાજુ તમારે જંગલને વિનતું વિનતું અંદર જવાનું થશે. બે બાજુ જંગલ છે ને હમણાં રસ્તો પણ ઘણો સારો કરી નાખ્યો છે. પહેલા તો ગાડી ચાલે એવું નહોતું, પણ હવે ગાડી ચાલે એવું થઈ ગયું છે. બે બાજુ જંગલ વિસ્તાર છે. બને ત્યાં લગીને ચોમાસામાં જવાનું ટાળવું, અને જાવ તો કઈ વાંધો નહીં, પણ બને ત્યાં સુધી દિવસે જતું આવવું, કારણ કે વિસ્તાર એવો છે ને રાત્રે પછી કઈ મળશે નહીં. આમ તમે આગળ જાઓ ને એટલે એક ધારો આવો જ જંગલી વીડી વિસ્તાર આવે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે અહીંયા તમે જશો ને એટલે પછી તમારા મોબાઈલનું નેટવર્ક નહીં આવે. એટલે જો ખરેખર મનની શાંતિ જોતી હોય ને દુનિયાથી દૂર રહેવું હોય ને તો એના માટે આ બેસ્ટ જગ્યા છે. અને મંદિર પણ બહુ મસ્ત છે, પૌરાણિક મંદિર છે, પૌરાણિક ભોંયરું આવેલું છે, હિંગળાજ માતાજી બેઠેલા છે. અને આ વિસ્તાર એવો છે એટલે કદાચ તો તમને ખ્યાલ જ હશે કે આ બધો વિસ્તાર પાંચાણના નામે ઓળખાય છે. કે ખડ પાણીને ખાખરાન પાણાનો નહીં પાર, વગર દીવે વાળું કરે ઈ મારો દેવકો પંચાળ. અને અહીંયા જંગલી જનાવર જેમ કે દીપડા અને એની વધારે થોડીક ઓલું હોય છે, એટલે એના હિસાબે દિવસે જવાનું રાખવું. એટલે આપણે પહોંચી ગયા સુરેશ્વર મહાદેવ મંદિર. આ એનું પાર્કિંગ આવી ગયું. હમણાં તો ઘણો બધો સુધારો કરી નાખ્યો છે. તમારે કાર લઈને ગયા હોય તો તમારે જાજી બધી ગાડી સાથે હોય તો તમે વ્યવસ્થિત ત્યાં રોકાણ કરી શકો છો. આ છે આપણે સુરેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં આપણે આ પહોંચવાના હતા ત્યાં પહોંચી ગયા. એની મધ્યમાં જ મસ્તીનો વડલો આવેલો છે, ઊંચો ઘણો બધો છે. એની એક્ઝેક્ટ બાજુમાં જ સામે ભોળાનાથની મોટી મૂર્તિ આવેલી છે. અને બાંધકામ ઉપરથી તમે અંદાજ લગાડી શકો છો કે આ ઘણું પૌરાણિક મંદિર છે. અને ત્યાં જ બાજુમાં આપણે ભોળાનાથની લિંગ આવેલી છે. બાપુ પણ અહીંયા નાથ સંપ્રદાયના બાપુ છે. જે મૂર્તિ છે એની બાજુમાં જ હિંગળાજ માતાજીનું મંદિર ભોંયરામાં આવેલું છે. આ છે હિંગળાજ માતાજીની મૂર્તિ. ત્યાંથી બધી જે કઈ વસ્તુ છે બધી અંદર ગુફામાં જ, ભોંયરું કે ગુફા જે કયો તે અંદર જ આવેલું છે. આ નાથ સંપ્રદાયના બધા ફોટા છે. ત્યાંથી અંદર ને અંદર જતા આપણે મળશે આપણને નાથ સંપ્રદાયના બધા સાધુઓના ફોટા, તેમજ આ જે તમને હું હમણાં વાત કરતો તે આ ભોંયરું પણ ત્યાં આવેલું છે. જાજો તો આઈડિયા નથી કે ક્યાં લગીને જાય છે, પણ આજુબાજુના વિસ્તારના માણસો પાસેથી એવું જાણવા મળ્યું કે એ જુનાગઢ સુધી લંબાયેલું છે, કે જે અહીંથી લગભગ જુનાગઢ 150 કિલોમીટર ઉપર દૂર આવેલું છે. આપણે તો લાઇટ ને થોડોક ઓક્સિજનનો એનો અભાવ હોય, સફોકેશન. જોકે મને તો સફોકેશન થવા માંડે એટલે હું તો અંદર નથી જવાનો, પણ અહીંથી જ આપણે દર્શન કરી લઈ. અહીં અંદર સમાધિ પણ આવેલી છે. આપણે ભોંયરેથી તરત બહાર નીકળી એટલે તરત જ સામે આપણને મંદિર દેખાય. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આ લોકેશન આવેલું છે કે જ્યાં તમે શાંતિથી ફેમિલી સાથે ગયા હોય તો તમે શાંતિથી બેસી શકો, હરી ફરી શકો. છોકરા હોય તો તેને રમવાની મજા આવે. પણ
હંમેશા એક વાત યાદ રાખવી, વિસ્તાર જંગલી છે. અહીંયા મને તો જે મારી ફેવરિટ વસ્તુ હોય ને એ આ છે કે અહીંયા એક વડલો આવેલો છે અને વડલામાં એના જે મૂળિયા હોય ને એની કોતરણી કે ગોઠવણી કે એ ખબર નહીં, પણ આમ જો અહીંથી જ તમે જોવો ને તો એકદમ મસ્તીનો નજારો આવે અને મોટું મેદાન ટાઈપ છે. એટલે તમે જો ફેમિલી સાથે ત્યાં ફરવા ગયા હોય અને તમને એવું હોય કે અમારે અહીંયા જમવા રોકાવું છે તો પણ રોકાઈ શકો છો. શહેરી વાતાવરણથી દૂર ને એકદમ કંકાસ ઘોંઘાટ કશું નહીં. અહીંયા તમને પક્ષીઓને એટલો કિલોલ સંભળાશે ને કે તમને તો બે ઘડી તો એમનેમ જ નીંદર આવી જશે. વાતાવરણ જ એટલું ચોખ્ખું ને મસ્ત હોય છે અને ફરતી કોર પાછા ઝાડવા. આપણે તો નીકળી ગયા જોવા કે આટલા બધા ચકલા લીમડામાં બોલે હે ક્યાંથી. નકરા ચકલા ને મેના ને કાબરુ ને જ બધું બોલતા હતા. અને આ જો આપણી સાપસીડી વાળી રમત. વાતાવરણ બાબતે તમારે કશું નહીં કહેવું પડે, એક નંબર વાતાવરણ છે. ત્યાંથી બહાર નીકળતા આપણે પાછું ઝાલસિકા બાજુ જવાનું, એટલે આવશે મોગલ માતાજીનું મંદિર. એ બોર્ડ આવે ને ત્યાંથી તમારે જમણી બાજુ વળી જવાનું રહેશે. એટલે એ કાચા રોડ ઉપર આગળ જતા જ મોગલ માતાજીનું મંદિર તમને જોવા મળશે. ત્યાં પણ એક ધાર્મિક સ્થળ છે. ફેમિલી સાથે ગયા હોય તો એ મસ્ત દર્શનનો લાવો લેવા જેવો છે એકવાર. આમ કાચા રસ્તે તમે આગળ જાઓ ને એટલે સમજી લો ને કે 500 થી 700 મીટર તમારે ચાલવું પડે. ત્યાં જ તમને મોગલ માતાજીનું મંદિરના દર્શન થશે. ત્યાં ગૌશાળા આવેલી છે, ચબૂતરો છે અને પ્રસાદીની પણ સુવિધા ત્યાં માતાજીના મંદિરે મળી રહે છે. આ સામે દેખાય એ જ છે આપણે મોગલ માતાજીનું મંદિર. તો ચાલો દર્શન કરીને પછી આગળ વધીએ. તો આપણે પહોંચી ગયા મોગલ માતાજીના મંદિરે. હવે કરી લઈએ દર્શન. મોગલ માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા હોલ માતાજીના મંદિર. હોલ માતાજીના મંદિરની અંદર જ આવતા તમને જે ચોટીલા જેવો સિંહ છે ને એવો સેમ જ સિંહ અહીંયા જોવા મળશે. અંદર આપણે દર્શન કરીએ ને તો હોલ માતાજી પોતાની બહેનો સાથે બિરાજમાન છે. અને ત્યાં ઘુમટમાં આપણે હોલ માતાજી, શૈલપુત્રી માતાજી, બ્રહ્મચારિણી માતાજી, ચંદ્રઘંટા માતાજી, શ્રી કૃષ્ણમાંડા માતાજી, શ્રી સ્કંદ માતાજી, શ્રી કાત્યાયની માતાજી, શ્રી કાલરાત્રી માતાજી, શ્રી મહાગૌરી માતાજી અને શ્રી સિદ્ધિદાત્રી માતાજી અને ખોડિયાર માતાજીના દર્શન થાય છે. હોલ માતાજીના મંદિરની વાત કરીએ ને તો બહાર નીકળતા જ તમને એક મસ્તીનું મોટું પટાંગણ જોવા મળે છે. અને પટાંગણમાં જે આપણે ભોળાનાથની મોટી શિવલિંગ આવેલી છે એના દર્શન કરવા પણ એક લાવો લીધા જેવો છે. હોલ માતાજીના મંદિરમાં જે તમારે ત્યાં રહેવાની, પ્રસાદી ને બધી સુવિધા મળી રહે છે. ત્યાંથી આપણે હોલ માતાજીથી નીકળી ગયા 1.5 કિલોમીટર આવેલી મચ્છુ સિંચાઈ યોજના, એટલે કે આપણો મચ્છુ ડેમ. મચ્છુ ડેમે જવા માટે પણ આપણે સિંગલ પટ્ટી રોડનો ઉપયોગ કરવાનો રહેશે. ને આપણે મચ્છુ ડેમ સુધી આપણે જમણી બાજુ કેનાલ આવશે. આગળ જતા જ આપણને સામે દેખાણો મચ્છુ ડેમ. અત્યારે તો જોકે પાણી બહુ ઓછું છે. મચ્છુ ડેમે આ ઢાળ પૂરો થતા જ ઉપર આપણે ગાડી પાર્ક કરી દેશું. ગાડી પાર્ક કરીને આપણે થોડુંક વોકિંગ કરીને વોકિંગ ડિસ્ટન્સમાં જવું પડશે. અહીંથી પણ તમે જ્યાં રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી પણ નીચે જવાય છે. અને આપણે પગપાળા કરીને આવી ગયા મચ્છુ ડેમમાં ઉપર, પાડી ઉપર. આ નજારો તો તમને કદાચ ફોનમાં ઓલો દેખાશે, પણ એકવાર તમે જાઓ ને એટલે તમે કાયદેસર ક્યાંક વિદેશમાં ફરવા આવ્યો હોય ને એવી અનુભૂતિ ન થાય ને તો થઈ રહ્યું છે ને. અત્યારે તો જોકે ત્યાં બહુ પાણી ઓછું છે. 51 ફૂટે ઓવરફ્લો થાય છે, પણ અત્યારે કંઈક 20-21 ફૂટ સમથિંગ કંઈક ભરેલો હતો.
અને બાંધકામ પણ હમણાં નવું કરેલું છે. આજુબાજુમાં પણ બીજું ઘણું ફરવાલાયક છે. હા, એક વસ્તુ છે, નજારો જોવાની જે મજા છે ને એવી બીજે ક્યાંય મજા નથી. આપણે ત્યાંથી નીકળી હવે રિટર્ન રાજકોટ. આ છે આપણે વરસાદ આવે ને ત્યારે પાણી માપવાનું, કેટલા ઇંચ વરસાદ પડ્યો ને એનું મશીન. અત્યારે જે અધિકારી અહીંના છે, આ એનો અધિકારીનો બંગલો છે. એણે આપણને આપણે પૂછ્યું કે અમારે શૂટિંગ ઉતારવું છે, તો એને છૂટ આપી એટલે આપણે એના બંગલામાંથી જ મચ્છુ ડેમનો શૂટિંગ થોડુંક ઉતાર્યું. અહીંયા જયારે ચોમાસામાં વરસાદ હોય ને ડેમ ઓવરફ્લો હોય ને ત્યારે એકવાર નજારો જોવા જેવો છે.